દાહોદ બીજેપી મહિલા સંગઠન દ્વારા સ્માર્ટ સિટી મહિલા કોન્કલેવ સ્પોર્ટ્સ પર્સનાલિટી અને યુવતી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા સ્માર્ટ સિટી મહિલા કોન્કલેવ સ્પોર્ટ્સ પર્સનાલિટી અને યુવતી સંમેલન શ્રીમતી દીપિકાબેન સરડવા ગુજરાત પ્રદેશ પ્રમુખ મહિલા મોરચા ભાજપની અધ્યક્ષતામાં યોજાયું હતું। દાહોદ જિલ્લામાં તારીખ 10/1/2024 બુધવારના રોજ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા મહિલા કોન્કલેવ સ્પોર્ટ્સ પર્સનાલિટી અને યુવતી સંમેલન 2024 શ્રી રામ પાર્ટી પ્લોટ ઝાલોદ રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત શાળાની કન્યાઓએ સ્વાગત ગીત અને પ્રાર્થના કરી કરવામાં આવી હતી। ત્યારબાદ મંચસ્થ મહેમાનોનું તથા પત્રકારોનું પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું। ગુજરાત પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ દીપિકાબેન સરડવા દ્વારા મહિલાઓને સંબોધન કરતા તેઓએ જણાવ્યું હતું કે ભારતની મહિલાઓને શિક્ષિત કરવા માટે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તથા તેમની સરકારે ખૂબ જ મહેનત કરી મહિલાઓએ ને 33% અનામતનું જે સોપાન આપ્યું છે તેને આપણે સાકાર કરવા માટે જે દીકરીઓ પ્રથમવાર મતદાન કરવાની છે તેઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવી કે અમો તન મન અને ધનથી ભાજપ સમર્પિત રહીશું। આજની મહિલા ફક્ત ઘરનો ચૂલો સળગાવવા માટે જ નહીં પરંતુ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે। પછી તે ખેતી કામ હોય કે વિમાન ઉડાવવાનું કામ હોય કે ગૃહિણી હોય કે પછી સાયન્ટિસ્ટ હોય, એ આજની મહિલા દરેક કાર્યક્ષેત્રે પુરુષ સમવડી બને છે, જેનો શ્રેય તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભારત દેશની ભાજપ સરકારને આપી રહ્યા છે। આજની મહિલા રમતગમત ક્ષેત્ર હોય કે સમાજના વિવિધ ક્ષેત્રોમાં હોય, તે દરેક સ્થાનો પર નૃત્ય, બ્યુટિશિયન, યોગા ઇન્સ્ટ્રક્ટર, ડૉક્ટર, એન્જિનિયર અને રાજકીય ક્ષેત્રે એવું કોઈ ક્ષેત્રે નહીં હોય જ્યાં મહિલાઓ ના હોય। દાહોદ જિલ્લાની મહિલાએ જે રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર રમતગમત, સાંસ્કૃતિક, કલા તથા સ્પર્ધામાં ભાગ લીધો હોય અને સિદ્ધિ પ્રાપ્ત કરી હોય, લોકહિતમાં સમાજની સેવા કરી હોય અને એજ્યુકેશન તથા સામાજિક કાર્યકર આવી મહિલાઓ જેને સરસ કામગીરી કરી હોય, તેમને સમાજની મહિલાઓ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું હોય તેવી મહિલાનું સન્માન કરી પ્રમાણપત્ર સહિત સન્માન કરવામાં આવ્યું હતું। આ કોન્કલેવમાં દાહોદ ભાજપ જિલ્લા પ્રમુખ, દાહોદ જિલ્લાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, રમેશ કટારા, વિધાનસભા ફતેપુર હંસા કુંવરબા, કૈલાસબેન પરમાર, કેતુબેન દેસાઈ, મેઘાબેન પંચાલ પ્રમુખ, દાહોદ જિલ્લા મહિલા મોરચાના ભાજપ રીટાબેન નીનામા, મહામંત્રી મહિલા મોરચાના તથા મહિલા મોરચા સંગઠનની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી યુવતીઓ અને બાલિકાઓ ઉપસ્થિત રહ્યા હતા। જેની શેખ, TV18 ન્યૂઝ, દાહોદ। નમસ્કાર, મારું નામ પરમાર દામિની વિરેન્દ્રસિંહ છે। હું નવજીવન ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણતી હતી ત્યારે અમે હોકીમાં જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા અલગ અલગ સ્તરે અમે જીતીને મેડલ લાવ્યા છે। આજે અહીં ઉપસ્થિત ફંક્શનમાં બધાનો આભાર વ્યક્ત કરવા માગું છું કે જે ખેલ મહાકુંભ જેવા પ્રોગ્રામોનું આયોજન કર્યું અને અમને અલગ અલગ સ્તરે રમવા મળ્યું। અને સ્પેશિયલ થેન્ક્સ ટુ આર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રસિંહ મોદી। થેન્ક યુ સો મચ। ભારત દેશમાં 100 જેટલા સ્માર્ટ સિટી છે અને ગુજરાત પ્રદેશમાં આ 6 સ્માર્ટ સિટી આવેલા છે। એમાંના દાહોદ ખાતે આ સ્માર્ટ સિટીમાં સ્માર્ટ સિટી અંતર્ગત મહિલા કોન્કલેવનું આયોજન હતું। વિવિધ શ્રેણીઓની મહિલાઓ આ કોન્કલેવમાં ઉપસ્થિત રહ્યા હતા અને અમારી ફર્સ્ટ વોટર્સ, નવી મતદાતાઓ દીકરીઓ પણ, એવી યુવા દીકરીઓ પણ આ કોન્કલેવમાં ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ શ્રેણીમાં આપણે વાત કરીએ તો અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલી ડૉક્ટરો, વકીલો, CA, જે અત્યારે નિવૃત્ત શિક્ષિકા છે, નિવૃત્ત અધિકારી છે, અલગ અલગ સમાજની અગ્રણી બહેનો છે, NGO ચલાવતી બહેનો છે, અલગ અલગ વિસ્તારમાં જે દાહોદ જિલ્લો છે એના અલગ અલગ વિસ્તારમાંથી આ દરેક બહેન અહીંયા ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં આ દરેક શ્રેણીની બહેનો જ્યારે ઉપસ્થિત રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની જે કેન્દ્રની યોજનાઓ છે અને એમના જે અભિયાનો છે, ગુજરાત સરકારની જે યોજનાઓ છે અને એના અભિયાનો છે, એમની બહેનો સાથે આજે એક સંવાદ થયો, બહેનો સાથે એ અંતર્ગત ચર્ચા પણ થઈ। આવનારા દિવસોમાં
જેવી રીતે અત્યારે બહેનો સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાની ઉડાન ભરી રહી છે, જેવી રીતે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં મહિલા સશક્તિકરણનો એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે, ત્યારે આવનારા દિવસોમાં આ મહિલા શક્તિ નરેન્દ્રભાઈ મોદીજીની સાથે છે. નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે આ બહેનો પણ મેદાનમાં ઉતર્યા છે, ત્યારે સર્વ દાહોદ જિલ્લામાં આ મહિલાઓને મળીને હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. ભારત માતા કી જય.